આજે તારીખ 26ના રોજ આખા ભારતમાં તે સ્વર્ણ દિવસ છે. માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે જે સત્તા સંભાળી હતી તેને 12 વર્ષ પૂર્ણ થયા છે. એ જ દિવસે અમને જોગાનું જોગ નસીબદાર કહેવાય પોરબંદર મહાનગરપાલિકા કે જેને પ્રથમ મેયર તરીકે મને જાહેર કર્યો છે. અને અમારી ફર્સ્ટ પ્રાયોરિટી આવતા દિવસોમાં જે વરસાદ આવવાની મોસમ આવે છે તેની પ્રી મોન્સૂન કામગીરી માટેની જે હશે તે અમારી પ્રથમ પ્રાયોરિટી હશે. અન્યથા જેવું આપણે વરસાદી સિઝન પૂરી થશે એવા તહેવારો ચાલુ થશે એટલે ગામમાં સફાઈ અને જે કંઈ નાના મોટા પ્રશ્ન હોય તે તાત્કાલિક સોલ્વ થાય અને એનું અમારે સંકલન કરી અધિકારીઓ સાથે અને તાત્કાલિક જે કંઈ નિર્ણય થશે તે આપને સૌને જણાવવામાં આવશે. ખાસ કરીને મહિલા સશક્તિકરણ 52માંથી 26 મહિલાઓ છે. પોરબંદર શહેરની ખાસ કરીને મહિલાઓની સફાઈનું પ્રશ્ન છે, એને કઈ રીતે તમે નિરાકરણ કરશો? 50% અનામત છે આપણે, એટલે મહિલાઓને પ્રાયોરિટી ભારતીય જનતા દ્વારા આપવામાં આવે છે. અને એ જ અનુક્રમે આજે અમારી સાથે જે 52 કોર્પોરેટો મારા સહિત છે તેમાં 26 મહિલાઓ છે. એમાંથી એક મહિલાઓને મુખ્ય હોદ્દામાં પણ આ સ્થાન આપ્યું છે પાર્ટીએ. અને મહિલાઓને જે કંઈ પ્રશ્ન હશે તે તાત્કાલિક નિરાકરણ આવે તેવું અમારું પ્રાયોરિટી રહેશે. ભૂતકાળમાં ભ્રષ્ટાચારને આક્ષેપ પણ હવે તમારું શાસન છે, કેવી પારદર્શિકતા હશે અને લોકોને સુખાકારી મળશે? ભૂતકાળમાં ક્યારેય એવું કંઈ સાબિત થયું નથી અને આગામી દિવસોમાં એવું કંઈ થવાનું નથી તેવી હું આપને ખાતરી આપું છું. તમે પોરબંદર શહેરની જનતાને શું ભેટ આપશો? તમે મેયર પદ પહેલા પ્રથમ મેયર બન્યા, હવે તમે લોકોને શું આપશો? રોજ કંઈક ને કંઈક આપતા રહેજો. આજનો દિવસ તો રહેવા દો. ના, એની ઉપર એક મોનિટરિંગ સિસ્ટમ બેસાડવામાં આવશે અને તમામ કોન્ટ્રાક્ટરોને જાણ કરી દેવામાં આવશે, તમામ વેન્ડરોને જાણ કરવા આવશે અને આવતા દિવસોમાં એની મોનિટરિંગ સિસ્ટમ પારદર્શિક રહેશે અને મીડિયાના મિત્રો દ્વારા જનતાને એ મોનિટરિંગ સિસ્ટમ ખબર પડે તેવી વ્યવસ્થા ઊભી કરીશું. સાગરભાઈ, મહાનગરપાલિકામાં સૌથી વધુ યુવા નેતૃત્વ છે. પોરબંદરના યુવાનો માટે શું કરશે? યુવાનો માટે જે કંઈ વિકાસ થશે એમાં સૌથી મોટો ફાળો યુવાનોનો હશે, કેમ કે સૌથી વધુ લાભ યુવાનો લેશે. એટલે જે કંઈ વિકાસના કામો થવાના છે એમાંથી રોજગારી પણ ઊભી થશે, એ પણ યુવાનોને મળશે અને જે ઉપયોગ થશે એ પણ યુવાનો માટે જ ઉપયોગ થવાનું છે. એટલે યુવાનોને તો સૌથી વધારે આમાં ફાયદો થવાનો છે. શહેરમાં રસ્તાના લેવલિંગના પ્રશ્નો છે, એ બાબતે કઈ રીતે કામગીરી કરવામાં આવશે? મેં આજે જ હમણાં જ હાલ જ ચાર્જ સ્વીકાર્યો છે. હું ડિપાર્ટમેન્ટ સાથે વાત કરી લઈશ, બ્રીફ લઈ લઈશ, પ્રેઝન્ટેશન લઈ લઈશ અને આવતા દિવસોમાં આપને જાણ કરશું કે એનું કેવી રીતના નિરાકરણ આવી શકે સુખીકારી, જેથી પબ્લિકને એનાથી ચિંતા ન થાય અને શાંતિથી આપણું લેવલિંગનું જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય. આપનો આભાર. મહાનગરપાલિકા બન્યું 1.5 વર્ષ થયું, પણ ગામમાં હજી કોઈને મહાનગરપાલિકા થયો કોઈ અનુભવ નથી. ગામમાં એટલા પ્રશ્નો છે, તો આને લઈને કોઈ આયોજન કરું? ખાસ કરીને ડેવલપમેન્ટનો પ્લાન, પીપી પ્લાન છે હજી સુધી જાહેર નથી, એના કારણે દબાણો એટલા છે. આપણે આવતા દિવસોમાં આના માટે ચોક્કસપણે મન ખોલીને ચર્ચા કરીશું અને આવતા દિવસોમાં આપણે ખૂબ વધુ આપણે લોકો મળતા રહીએ તેવી મારી શુભેચ્છા અને વિનંતી. સૌનો આભાર.